આગામી દિવસોમાં વિસાવદરમાં પેટા ચૂંટણી થવાની છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આ વખતે ચૂંટણીમાં જંપ લાવ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતે સમર્થનમાં જોડાયા છે। તેની સાથે વાતચીત કરીએ। ચેતરભાઈ, ચાર પક્ષો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। ગોપાલ ઇટાલિયા વખતે દાવેદારી નોંધાઈ છે। તમે સમર્થનમાં પહોંચ્યા છો, કઈ રીતનું સમર્થન આપશો અને કઈ રીતે આ ચૂંટણીને જોઈ રહ્યા છો? 2022 વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો કરીને અહીંયા એક ઉમેદવાર વિજેતા બન્યા હતા, પણ ભૂપતભાઈ ભાયાણી પોતાના નિજી સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। આજે પણ જનતા ગોપાલભાઈ ઇટાલિયાને આશીર્વાદ આપવા માટે આવી છે। મને પૂરો ભરોસો છે કે ગોપાલભાઈ ઇટાલિયા આ પેટા ઇલેક્શનમાં વિસાવદર બેઠક પરથી જીતીને વિધાનસભામાં આવે છે। વિધાનસભામાં ગોપાલભાઈ મજબૂત વિપક્ષના આગેવાન તરીકે પોતાની ભૂમિકા ભજવશે। ગુજરાતના ખેડૂતોની વાત હોય, મહિલાઓની વાત હોય, વિદ્યાર્થીઓની વાત હોય કે કર્મચારીઓની વાત હોય, દરેક વર્ગના વંચિતોના અવાજ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં બનશે એવી મને આશા અને અપેક્ષા છે। જનતાને શું ગેરંટી આપશો કે ગોપાલ ઇટાલિયા હવે પાર્ટી છોડીને નહીં જાય? કેમ કે અગાઉ દ્રોહ થઈ ચુક્યો છે એમની સાથે, તો શું વિશ્વાસ અપાવશો તમે ધારાસભ્ય? અગાઉ હર્ષદ રીબડિયા અહીંયા જીત્યા હતા અને ભાજપમાં ગયા, ફરી ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાં જીત્યા અને ભાજપમાં ગયા, પણ ગોપાલભાઈની આગેવાનીમાં અમે 2022ની વિધાનસભા લડ્યા છે અને ગોપાલભાઈ અમારો મજબૂત ચહેરો, અમારા લીડર છે, અમારા આગેવાન છે। એના વતી અમે ભરોસો આપીએ છીએ કે ગોપાલભાઈ ક્યારે પક્ષ પલટો કરશે નહીં। ગોપાલભાઈ ગુજરાતની જનતા સાથે છે, વિસાવદરની જનતા સાથે છે। અમારા નેતા મજબૂત લડત આવનારા ભવિષ્યમાં આપશે। આજે મુખ્યમંત્રી ભગવંત માન, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવવાના છે, તો આને કઈ રીતે જોઈ રહ્યા છો? કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે જ્યારે દિલ્હી લેવલથી નેતાઓ આવી રહ્યા? આજે સરદાર ભગવંત માનજી અમારા મુખ્યમંત્રી પંજાબના અને અરવિંદ કેજરીવાલજી સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી જેવા પૂર્વ મુખ્યમંત્રી આરસીસીજી અહીંયા આવી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતામાં એક જોમ જુસ્સો આવશે। સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ જોમ જુસ્સો આવશે। મને લાગે છે એમના આવવાથી અહીંયા એક કરંટ આવશે અને એ મતદાન પેટી સુધી પહોંચશે એવું મને પૂરો ભરોસો છે। આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી ગૃહમંત્રી તમામ પહોંચવાના છે પ્રચાર માટે, તો આ પડકારને કઈ રીતે જોઈ રહ્યા છો? ગોપાલ ઇટાલિયા માટે કેટલો પડકાર હોઈ શકે છે? કોંગ્રેસ ગઠબંધનમાં આ વખતે ફરી નથી। તમે જોઈ લો, વિસાવદરમાં જયારે ગોપાલભાઈ નું નામ પડ્યું છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય પોતે ચડી ગયા છે કે કોઈ આ ઉમેદવાર મૂકવાના। એટલા માટે આજ બહુ જરૂરી છે, ગોપાલભાઈ એક મજબૂત આગેવાન છે અને ગોપાલભાઈ બધી રીતે સ્વીકૃત છે। ગોપાલભાઈ કોઈ કૌભાંડમાં જોડાયેલા નથી, ગોપાલભાઈ કોઈ ચેકડેમ કે રોડમાં પડેલા નથી। ગોપાલભાઈ નો ધ્યેય માત્ર ખેડૂતોનો અવાજ, ગુજરાતની જનતાનો અવાજ બનવાનો છે। એટલે ચોક્કસ મેં આપણા માધ્યમથી અહીંની જનતાને અપીલ કરવા માંગુ છું કે જે રીતે વિધાનસભામાં અમે લોકોનો અવાજ બનીએ છીએ, ગોપાલભાઈ આખા ગુજરાતના લોકોનો અવાજ બનશે। એટલે ગોપાલભાઈને એકવાર વિજય બનાવી વિધાનસભામાં તમે જે હીરા જોટવા સામે આરોપ કર્યા છે ને એ આરોપને લઈને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભાજપના બે ટીમનું કામ કરી રહી છે વિસાવદરની ચૂંટણી, એટલે ચૈતર વસાવા આરોપ કરી રહ્યા છે કોંગ્રેસને નબળું બનાવવા માટે। તમે જોઈ લો, ગુજરાતમાં જયારે પેટા ઇલેક્શન હતું વિધાનસભાનું, કોંગ્રેસે આમ આદમી પાર્ટીને કીધું કે તમે વિસાવદર તમે લડજો, બીજી બધી બેઠકો અમે લડીશું, અમે બીજી બેઠકો પર ઉમેદવારો નથી રાખ્યા। આજે વિસાવદર લડવા માટે ગોપાલભાઈ નું નામ જાહેર થયું, કોંગ્રેસે ફરી ઉમેદવાર જાહેર કરી દીધા। કહેવાનો મતલબ બી ટીમ અમે નથી, કોંગ્રેસ થઈ છે। અને તમે જોઈ લો, મનરેગા જેવી યોજના ગરીબોની યોજના હોય છે, કોઈ ગરીબને જીવન નિર્વાહ માટે એમની અનાજનો કડિયો મળી રહે એના માટેની યોજના, એમાં ભાજપના મંત્રી અને કોંગ્રેસના પ્રદેશના નેતા બંને ભેગા થઈને ભાઈ બનીને 400 કરોડનું કૌભાંડ કરી દે। આ તો ક્યાંનો ન્યાય છે? અમારા વિસ્તારમાં થયેલા કૌભાંડ માટે જો ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં મોરચો લઈને એસપી કચેરી પર બેસીશું, બધી જગ્યાએ બેસીશું અને ન્યાય અમે માંગીશું। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હતા, તેઓ જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, તેમણે ગોપાલ ઇટાલિયાને સમર્થન પૂરું પાડ્યું છે। આગામી સમયમાં ખૂબ જ રસ્સાકસી વાળો જંગ છે જોવા મળવાનો છે, પરંતુ એ જોવાનું રહ્યું કે વિસાવદરની જનતા કોના પર જેટલું બળસ જોડે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।